હેલો દોસ્તો, બહુ જ બધાય કોમેન્ટ કરે છે, કારણ કે બધાની પાસે બધા વિડીયો ન જતા હોય. કારણ કે બધા એમ પૂછે છે, બેન તમારું નામ શું છે, બેન તમે કયા ગામના છો, બેન તમે ક્યાં રહ્યો છો. તો ભાઈ આપણું નામ છે કૈલાસબેન અને અમે રહી છીએ કાઠિયાવાડમાં. અને હું છું પ્રાંતિજની, મારા પપ્પાની રહે છે ત્યાં સાબરકાંઠામાં. અને અમે અહીંયા વાડીએ રહીએ છીએ, પશુપાલન કરવી છીએ અને બસ મોજથી જિંદગી જીવવી છે. અને આવા અમુક સારા સુવિચાર મળી જાય એટલે તમારી સમક્ષ રજૂ કરવી છે. તો કેમ છો બધા મજામાં ને? ભગવાન સૌને મજામાં રાખે, મજામાં જ રહેજો. અરે કાંઈ લાવ્યા નથી, લઈ જવાના નથી. તમે કોણ છો ને અમે કોણ છે એવું બધું હાલા જ રાખશે જીવનની અંદર. અને ફરી એકવાર અરવિંદભાઈની વાત છે, તો ફરી એકવાર વાત કરી દેવી કે પેલા ઘરો ઘર ગાયું ભેંસું એવું બધું રાખતા. અને ઘરોઘર જે ઘરના વડીલ હોય અને અમારે અહીંયા કાઠિયાવાડમાં જે દાદા હોય એમને ભાભા કહે. અત્યારે હાલમાંય પણ અહીં કોક આવે એટલે અમારા દાદા અહીં ઉતાવેલા, હું કેમ છે ભાભા એમ કે. અથવા તો એ ન હોય તો એમ પૂછે ભાભા ક્યાંય ગયા. એટલે એ ભાભાના શબ્દ ઉપરથી પેલા વાર્તા કરતા કે વાર્તા રે વાર્તા, બાબા ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરાઓને સમજાવતા. એક છોકરો રીસાયો, કોઠી આડો ભીસાયો, કોઠી પડી આડી, છોકરાએ બૂમ પાડી, અરર રમાડી. અહીં વાર્તાયું ખરેખર નાનપણમાં આ ફોન નતા ને ત્યારે બહુ સારું હતું. ખરેખર ફોન નતા ને ત્યારે માણસો કામ કરી અને થાકતા હતા ને તો ટોળું વળીને બેહતા હતા, સુખ દુઃખની વાતો કરતા હતા. અને જ્યારથી મોબાઈલ આવ્યો ને ત્યારથી રેડિયો, ટીવી, સીડી, વીસીડી, FM. સ્ટાર્ટિંગમાં જ્યારે અમારા પપ્પાએ ટીવી લીધી ત્યારે હું નાની હતી, ઘણી નાની હતી, બહુ એટલી બધી સમજણ નથી. ત્યારે મારા પપ્પાએ ટીવી લીધી હતી અને ત્યારે રંગીન ટીવી લાવ્યા હતા પહેલી જ વાર. અને ત્યારે માત્ર ને માત્ર 2 જ ચેનલો આવતી હતી. એક દૂરદર્શન, એને DD1 કહેવામાં આવતું હતું, અને બીજી ચેનલ આવતી હતી મેટ્રો, એને DD2 કહેવામાં આવતું હતું. અને એ 2 ચેનલો જોવા હાટું કીટી ગાયું નાખી છે ને એટલે ઉડી. 2 ચેનલો જોવા માટે એન્ટીના લગાવવામાં આવતું હતું, જે એલ્યુમિનિયમના સરિયાવાળું હોય. એન્ટીના ઘર ઉપર લગાવવાનું અને DD1 તો આરામથી પકડાઈ જતું હતું, દૂરદર્શન નેશનલ. પણ DD2 જે છે એ નહોતું પકડાતું. એટલે જ્યારે એમાં ઝરઝરિયા પડે ને એટલે ઘર ઉપર ચડવાનું અને આમ આમ આંકડીઓ ફેરવાનું, પછી રાડું નાખવાની, આવ્યું. પછી ઘરમાં ટીવી આગળ એક વ્યક્તિ ઊભું હોય, ભાઈ હોય, બેન હોય, એ એમ કહે હા હા આવી ગયું આવી ગયું, ભલે પાછો રાઈડ નાખે આવી ગયું. એટલે બહુ સરસ હતું. મોબાઈલ નતા ત્યારે બહુ સારું હતું. અત્યારે મોબાઈલ છે તો આ સારું ગણાય, પણ એમ કે જે પેલાની જે હુંવાશ હતી માણસોની અંદર એ હવે નથી રહી. કારણ કે પેલા નવરા પડતા ત્યારે ટોળું વળીને સારી સુખ દુઃખની વાતો કરતા, ને હવે નવરા પડે એટલે સીધો મોબાઈલ પકડે. હાલો તો જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો, મોજમાં રહેજો.